એક પરમ સેવક જેનું સેવાભાવી વ્યક્તિત્વ એવા ભાઈ શ્રી દુષ્યંતભાઈ આચાર્યનો 41મો અવતરણ દિવસ, એને 40 વર્ષની જે જીવન યાત્રા પૂર્ણ કરી અને 41મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આપ સૌ આગેવાનો, એમના પરિવારજનો, મિત્ર સર્કલ, સગા સ્નેહીજનો સૌ દુષ્યંતભાઈને શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત છો ત્યારે દુષ્યંતભાઈ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. માણસ આ ધરતી ઉપર જન્મે છે, જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો જે સમય છે ને, એ સાચી જિંદગી છે અને એ જિંદગી દુષ્યંતભાઈ જીવી જાણે છે. લોકોને ઉપયોગી બનવું, લોકોની સેવા કરવી, ક્યાંક સારા કામમાં આંગળી ચીંધીને સહભાગી બનવું, કે પ્રત્યક્ષ દરેક સેવાકીય કામ માટે એમની ઉપસ્થિતિ હોય. મેં તો ઘણીવાર એમના વિડિયા પક્ષીઓને ચણ નાખતા જોયા છે, કૂતરાઓને રોટલા કે અન્ય વસ્તુ ખવડાવતા જોયા છે, પક્ષીઓ માટે ચણ માટેનું પણ પિંજરાઓ વિતરણ કરતા જોયા છે, કુંડાઓ વિતરણ કરતા જોયા છે. એટલે પહેલેથી જ, આમ તો છેલ્લા હું 10 વર્ષથી પૂરા સંપર્કમાં છું, ત્યારથી આવી અવનવી સેવાકીય પ્રવૃત્તિમાં એ જોડાયેલા છે. ભલે ભારતીય જનતા પાર્ટીના એક આપણા કાર્યકર્તા છે, પક્ષમાં પણ સારી સેવા કરે છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર, છતાંય લોકોની વચ્ચે રહી અને એક લોકોના સાચા સેવક બનીને એ પોતે સેવા કરી રહ્યા છે. ત્યારે એમના 41મા જન્મદિને પરમ કૃપાળુ પરમાત્મા નીલકંઠ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારા દુષ્યંતભાઈનું આરોગ્ય ખૂબ જ તંદુરસ્ત રહે, એ ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને અને સમાજ જીવનની સતત સેવા કરતા રહે. એવા તો એમના અનેક દાખલાઓ છે કે એમનામાંથી સમાજ જીવનમાં કામ કરતા લોકોને પણ પ્રેરણા મળે છે. એવા એમના દ્વારા કાર્યો થઈ રહ્યા છે. ત્યારે હું દુષ્યંતભાઈને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવી મારી વાતને પૂર્ણ કરું છું.